આપણે જ્યાં અટકે સૌને પ્રાર્થના લઈ લો પેલા. હરિંકારાસન ગર્ભિતાનલશિકામ સૌક્લિંકલામ બિભ્રતિમ સૌવર્ણાંબરધારિણીમ વરસુધા ધૌતાંત્રિનેત્રોજ્વલામ વંદે પુસ્તકપાશમંકુશધરામ સ્રગ્ભૂષિતામ ઉજ્જવલામ ત્વાં ગૌરીમ ત્રિપુરામ પરાત્પરકલામ શ્રી ચક્ર સંચારિણીમ. પેલા આપણે છઠ્ઠા આવરણમાં હવે આપણે આવી ગયા છીએ, તો એની દેવીઓના નામ જોઈ લેશું. અહીંયા પણ જેમ ગયા આવરણમાં પાંચમામાં જેમ 10 ત્રિકોણ હતા, એમ અહીંયા પણ 10 ત્રિકોણ અને 10 એની અધિષ્ઠાત્રી દેવતાઓ છે. ત્યાં એને બહિર્દશાર કહેવાય છે, એટલે કે બહારના ત્રિકોણ, અને આ અંતરદશાર કહેવાય છે. એટલો ફરક છે. સર્વજ્ઞે સર્વશક્તે સર્વૈશ્વર્ય પ્રદાયિની, અહીંયા સંધિ છે, સર્વ ઐશ્વર્ય પ્રદાયિની, સર્વ જ્ઞાનમયી, સર્વ વ્યાધિ વિનાશિની, સર્વાધાર સ્વરૂપે, સર્વ પાપ હરે, સર્વાનંદમયી, સર્વ રક્ષા સ્વરૂપિણી, સર્વેપ્સિત ફલપ્રદે, સર્વ ઈપ્સિત, ઈપ્સિત એટલે જેની ઈચ્છા તમે કરો એને ઈપ્સા કહેવાય. તો એવી રીતે ઈપ્સિત ફલપ્રદે સંધિ છે. સર્વેપ્સિત ફલપ્રદે, સર્વ રક્ષાકર ચક્ર સ્વામિની, નિગર્ભ યોગિની, નિગર્ભ યોગિની જેને ગર્ભમાંથી પ્રગટ થાય એવી નહીં, જેને કોઈ ગર્ભ નથી, જે ગર્ભ વગર પ્રગટ થાય છે, એટલે નિગર્ભ યોગિની. આગળનામાં હતી કુલોત્તીર્ણ યોગિની. તો જે શ્રી ચક્રનું કુલ કહેવાય છે, જેમાં શ્રી વિદ્યામાં કુંડલિની શક્તિને કહેવાય છે. તો એની જે શક્તિ ઉર્જા છે કુલોત્તીર્ણ યોગી, એની પહેલા હતી સંપ્રદાય યોગિની, જે સંપ્રદાયમાં આપણને દીક્ષા મળી હોય તો એ સંપ્રદાય યોગિની. અહીંયા છે નિગર્ભ યોગિની. હવે આપણે એના શ્રી ચક્રના આધારે જોશું. તો ત્રીજું જે ચક્ર હતું આપણે જોયું હતું, એટલે પહેલું, બીજું અને ત્રીજું ભૂપૂર હતું, સર્વાશા પરિપૂરક અને સર્વ સંશોભન. એ ત્રણેય ચક્રો જે છે એ મંડેન લેવલ એટલે ભૌતિક જગત સાથે વધારે સંકળાયેલા છે. તો એનું સ્થાન મૂલાધાર ચક્રમાં, એટલે કારણ કે ત્યાં બધી વાસનાઓ, ઈચ્છાઓ ત્યાં પ્રગટ થાય છે. એટલે જે લોકો ભૌતિક જગતમાં અને ઈચ્છાઓમાં જ, વાસનાઓમાં, પ્રપંચમાં રહેતા હોય, તો એનું ખાલી મૂલાધાર ચક્ર એક્ટિવેટ છે, મૂલાધાર ચક્ર દ્વારા જ ઓપરેટ કરી રહ્યા છે એવું કહી શકાય. તો એને મૂલાધાર ચક્ર સાથે સંબંધિત છે. પછી ચોથું ચક્ર જે જોયું સર્વ સૌભાગ્યદાયક, એ થોડું એનાથી ઉપર છે. એટલે સાધના થાય તો મેં કીધું તમને કે 3 ચક્ર સુધી તો સાધના શરૂ જ નથી થતી. ચોથા ચક્રથી પછી સાધના શરૂ થાય છે ખરેખર. તો ત્યારે એ જે છે સ્વાધિષ્ઠાન સાથે, એટલે હજી થોડુંક મનુષ્ય પોતાની ચેતનાને ઉર્ધ્વગામી કરે છે. પછી 5મું ચક્ર ગઈકાલે જોયું, એ સર્વાર્થ સાધક, એ મણિપુર ચક્ર સાથે સંબંધિત છે. એટલે કે હજી થોડો સાધક વધારે ઉપર જાય. સાધકે શરીરની અંદર આ સાધના કરીને સહસ્ત્રાર સુધી પહોંચવાનું છે. 9મું આવરણ સહસ્ત્રારમાં આપણને બિંદુમાં પહોંચાડશે, જ્યાં શિવ અને શક્તિ એક રૂપ થયેલા છે. શિવ શક્તિ એક રૂપિણી લલિતાંબિકા ત્યાં વિરાજે છે. તો હવે આ છઠ્ઠું જે ચક્ર છે એ અનાહત ચક્ર, એટલે કે આપણા હૃદય સાથે, એ હૃદયની સાથે સંબંધિત છે. તો આગલા ચક્રમાં વાત કરીએ એમ કુલોત્તીર્ણ હતી, અને એ ત્યાંથી જીવનનું ધીમે ધીમે પરિવર્તન શરૂ થાય છે. ત્યાં ઇન્દ્રિયો પર કંટ્રોલ આવવાનો શરૂ થાય છે, કારણ કે પંચ પ્રાણ, પંચ ઉપપ્રાણ, તો પ્રાણાયામ કરે છે માણસ, અને સાથે સાથે આ પઠન પણ કરે છે, શ્રી વિદ્યાની ઉપાસના કરે છે, માના શરણાગત થાય છે. તો શરીરની અંદર ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવવો શરૂ થાય છે. હવે અહીંયા જ્યારે આવે છે ત્યારે ગયા ચક્રની જેમ જ વામાવર, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, અપ્રદક્ષિણ માર્ગથી નીચેથી શરૂ કરીને, આમાં મેં થોડો કલર ચેન્જ કર્યો છે, બ્રાઉન જેવો કલર છે. તો એ અંદરના 10 ત્રિકોણ છે, ત્યાં આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એમાં એ જ પ્રમાણે જેમ બહારના હતા 10, એવી જ રીતે અંદરના 10, 1 2 3 4 5 6 એકદમ ઉપર ટોપમાં છે. પછી 7 8 9 અને 10.
તો 4 4 બે બાજુમાં છે અને ઉપર અને નીચે એક એક છે, એટલે પહેલું અને છઠ્ઠું. તો આ બધી દેવતાઓ છે, આપણે હમણાં જ એમના નામ જોયા. તો એમાં સૌથી પહેલો 1 નંબર જે છે એ છે સર્વજ્ઞ. તો સર્વજ્ઞ, સર્વજ્ઞાતા, જેને બધું જ ખબર છે એવી. તો એવી દેવી સૌથી પહેલી એની પૂજા થાય છે. તો અહીંયા આ આવરણમાં જે પાછલા પેલામાં વાત કરી કે ગુરુ શિષ્યનો, ચોથા આવરણમાં ગુરુનો આપણને સદગુરુનો ભેટો થાય છે, 5મા આવરણમાં એની સાથેનો આપણો સંબંધ મજબૂત થાય છે, અને 6થા આવરણમાં આપણને હવે લલિતાંબિકા દ્વૈતમાંથી એના નાશ કરીને અદ્વૈત તરફ આગળ લઈ જાય છે. તો સર્વજ્ઞ એ સૌથી પહેલી આપણે એના શાબ્દિક અર્થ જોશું. સર્વની જાણકાર એવી, જેને બધું જ જ્ઞાત છે. સર્વશક્તિ, જેનામાં સર્વ પ્રકારની શક્તિ છે. સર્વ ઐશ્વર્ય પ્રદાયની, બધા પ્રકારનું ઐશ્વર્ય. ઐશ્વર્ય ઈશ્વર સાથે સમજીએ એટલે ઈશ્વરના જે બધા ગુણો છે, ઈશ્વરીય ગુણો, એવા બધા સદગુણોને પ્રદાન કરનારી. સર્વ જ્ઞાનમયી, સર્વ પ્રકારનું જ્ઞાન આપનારી. સર્વ વ્યાધિ વિનાશીની, 3 પ્રકારના જે તાપ છે, આદિ વ્યાધિ ઉપાધિ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, એવા જેટલા પણ આદિ વ્યાધિ આવે છે એ બધાનો નાશ કરનારી. સર્વાધાર સ્વરૂપે, સર્વ પ્રકારે આધાર આપનારી. સર્વ પાપ હરે, સર્વ પ્રકારના પાપનું હરણ કરનારી. સર્વાનંદમયી, સર્વ રીતે આનંદિત કરનારી. અને સર્વ રક્ષા સ્વરૂપિણી, સર્વ પ્રકારે આપણી રક્ષા કરનારી. અને સર્વેપ્સિત ફલપ્રદે, સર્વ જે કાંઈ ઈચ્છિત એવું જે ફળ છે એને પ્રદાન કરનારી છે. તો અહીંયા એક એકનું હવે આપણે ડિટેલમાં જોશું. તો સૌથી પહેલું આવે છે સર્વજ્ઞ. તો કરુણામય સ્વામી કહે છે કે સાધક માટે જે વસ્તુની આવશ્યક, સર્વજ્ઞ એટલે એમ નહીં કે આખા જગતના બધા જ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર, આ તે બધા વિષયોનું જ્ઞાન એને થઈ જાય છે, એ અર્થમાં નથી લેવાનું. સર્વજ્ઞ માં સર્વજ્ઞ છે, પણ સાધક જ્યારે ઉપાસના કરે છે ત્યારે એને એ પરિસ્થિતિમાં, એના જીવનના એ અવસ્થામાં જે જ્ઞાન જરૂરી હોય છે, જેની અતિ આવશ્યકતા હોય છે, તે તેને પ્રદાન કરે છે. તો સાધક માટે એવી અતિ આવશ્યક વસ્તુ હોય, એની એને ખબર પણ પડે છે કે મને અત્યારે કયા જ્ઞાનની મને જરૂર છે, અત્યારે મને કયા પ્રકારનું જ્ઞાન હું ઈચ્છું છું. ત્યારે કઈ એમ ન કે મારે સાયન્ટિસ્ટ થવું છે, કે મારે ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું છે. તો સાધકને ત્યારે જે પ્રકારના જ્ઞાનની આવશ્યકતા હોય એ માં સર્વજ્ઞ રૂપે પૂરી પાડે છે. તો કરુણામય સ્વામી તો એમ કે છે કે મારા ગુરુએ તો મને એમ કીધું હતું કે એટલું સાધક જાણી લે છે. શું જાણી લે છે? કે હવે મારે કશું જાણવાની જરૂર નથી. તો આ સૌથી મોટું જ્ઞાન ત્યારે એ સાધકને થાય છે. અને મારો સ્વાનુભવ કહું તો પહેલેથી જ મારો બહુ જ આર્ગ્યુમેન્ટેડ નેચર હતો. હું દરેક બાબતમાં મારા ફાધર સાથે, મારા શિક્ષકો સાથે, ઈશ્વર બાબતે ઘણા બધા મારા મનમાં પ્રશ્નો ઉઠતા હતા. તો એને માટે હું ચર્ચાઓ કર્યા કરતી હતી, આર્ગ્યુમેન્ટ કર્યા કરતી હતી, તર્ક લડાવ્યા કરતી હતી. પણ જ્યારે મને મારા સદગુરુનો ભેટો, મારા માનો જ્યારે ભેટો થયો, ત્યારે અચાનક એ વસ્તુ જાણે કે બધો તર્કનો પ્રદેશ જ ઓળંગાઈ ગયો અને હું એને વળોટીને શ્રદ્ધાના પ્રદેશમાં પહોંચી ગઈ. એનો અર્થ એમ નથી કે મને બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું, મને બધા ઉત્તર જડી ગયા. ના, પણ મને એટલો ભરોસો થઈ ગયો કે હવે હું એક રાઈટ માર્ગમાં છું, એક એવી સમર્થ વ્યક્તિના છત્રછાયા હેઠળ છું કે મારે જ્યારે જે વસ્તુની જાણવાની આવશ્યકતા હશે એ મને અંદરથી જ જણાવી દેશે. હવે એવું નથી, સદગુરુ પોતાના ફોર્મ રૂપે, શરીર રૂપે કઈ હંમેશા આપણી સાથે રહે, એ શક્ય નથી. એમને પણ એક એમના જીવનની એક મર્યાદા હોય છે, અને આપણી પણ એક એમને વારે વારે મળવા જવાની પણ મર્યાદા હોય છે. પણ એક તત્વ છે ગુરુ, અને એ તત્વ હંમેશા આપણને સંભાળે છે. આ જન્મમાં કદાચ આપણો ન મુક્તિ થાય તો જ્યારે પણ જન્મો જન્મ પણ એ આપણો સાથ છોડતા નથી. જોકે મારો તો એવો વિશ્વાસ છે કે જેને સદગુરુ મળી ગયા એનો આ લાસ્ટ જન્મ છે, અને એને ફરીથી આવવું પડે એવું બનતું નથી, કારણ કે સદગુરુ એમને અંતિમ સ્થાને પહોંચાડી જ દે છે. તો એવો ભરોસો આપણે દ્રઢ રાખવાનો. તો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે આ વસ્તુ સમજમાં એમ આવી જાય છે, નહીં તો ત્યાં સુધી જાવા હવા ત્યાં મારે કરીએ, આ જાણી લઉં, આ જાણી લઉં, આ કરી લઉં, આ પૂજા કરી લઉં, અહીંયા તીર્થ સ્થાનમાં જાઉં. પછી એક એકદમ જેમ કે નદી ધસમસથી ઉપરથી આવતી હોય ત્યારે એનો વેગ ઘણો હોય અને એનો પ્રપાત ઘણો હોય, ભયંકર પણ હોય. પણ જ્યારે
સમુદ્રને મળતાની પહેલા સુધીમાં એનો આખો પથરાવ થઈ જાય, શાંત થઈ જાય, વિસ્તાર થઈ જાય, વિશાળતા થઈ જાય, અને પછી ધીમે ધીમે પોતે સરળતાથી સમુદ્રમાં વિલીન થઈને પોતાનું નામ રૂપ બધું જ ખોઈ દે છે અને એની સાથે એકરૂપ થઈ જાય છે. તો એવું જ આપણા જીવનમાં થાય કે આપણને સદગુરુ મળે એની પહેલા સુધી આપણને કેટલાય મનમાં પ્રશ્નો અને આંટી ઘૂંટીને વિચારો ને તર્ક ચાલ્યા કરતા હોય છે. પણ જેમ જેમ આપણે સાધનામાં આગળ વધીએ તો આપણને એ વસ્તુની ખાતરી થઈ જાય છે કે હવે મને કાંઈ વધારે આનું જાણવાની જરૂર નથી. જે જરૂર હશે એ માં મને અંદરથી સુજાડશે. મારો અંદરનો અંતરાત્મા મારો માર્ગદર્શક બનીને, મારો ગુરુ બનીને મને સાચા રસ્તે લઈ જશે. તો આમાં અત્યાર સુધી કંઈક બનવાની, કંઈક મેળવવાની, કંઈક કરી લેવાની, આગલા બધા ચક્રો સુધી એવી કંઈક સંઘર્ષ, ધડપડ હોઈ શકે છે. પણ અહીંયા સાધક આંતરિક રીતે એવી વિશેષતા પ્રાપ્ત કરે છે. તો અને સ્વામીજી એમ પણ કહે છે કે સર્વજ્ઞ થવું ને એ બહુ કઠિન વસ્તુ છે. જો તમે વિચાર કરી જો, દાખલા તરીકે સર્વજ્ઞ એટલે શું? ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું જ તમને ખબર હોય. તો એનો મતલબ કે હવે પછીની તમારી સામે કોઈ વ્યક્તિ આવે તો એના જીવનમાં બનનારી ઘટના તમને ખબર હોય, તમારા પોતાના જીવનની ખબર હોય, તમારા આજુબાજુના લોકોની ખબર હોય. તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે એને તમે સ્વીકારી શકો, એને પચાવી શકો, કારણ કે તમે એ કુદરતની કોઈ ઘટનામાં દખલ પણ નથી કરી શકતા. એ અટળ હોય છે, થવાનું જ હોય છે, અને એ વસ્તુને તમે નિવારી પણ નથી શકતા. તો એ જાણીને શું ફાયદો કે અંદર ને અંદર એ વસ્તુ રાખીને, જેમ કે મહાભારતમાં પણ સહદેવને બધું જ્ઞાન હતું, ત્રિકાળ જ્ઞાન, પણ એ તો પણ એને શ્રાપ હતો કે કોઈ પૂછે તો એ કે. એવી રીતે સદગુરુમાં પણ એવું હોય કે એ બધું જાણતા હોય, પણ જો આપણે એનું શરણાગત થયા હોઈએ અને જો સાચા હૃદયથી આપણે એના આશ્રિત હોઈએ તો એવું બને કે આવી અપમૃત્યુની કોઈ ઘટના આપણા જીવનમાં આવવાની હોય, અકાળે મૃત્યુની, તો એ આપણને એક કંઈક ઇન્ડિકેશન આપીને નિવારી દે. કે એવી એક બનેલી ઘટના મને ખબર છે કે કોઈ એક વેપારી મુંબઈથી બેંગ્લોર ગયા હતા અને એમના સદગુરુને મળવા, અને પૈસાવાળા હતા, પ્લેનમાં જઈને પ્લેનમાં તરત પગે લાગીને પાછા આવવાના હતા. કોઈ કારણસર તે દિવસે એમને ગુરુને ન મળી શકાણું, તો રાત્રે મોડા મળ્યા અને એટલા ઉતાવળમાં હતા કે નહીં, મેં કાલે તો નીકળવાનું છે. ત્યારે એમને કીધું કે એમ કરો ને, રોકાઈ જાઓ ને એક દિવસ. હવે એ પોતાના ગુરુના શબ્દોને ઠેલી પણ નહોતા શકતા, અને અહીંયા મુંબઈમાં આવીને એક ખાસ અર્જન્ટ મીટિંગ એટેન્ડ કરવાની હતી, પણ એ સદગુરુના બોલને એમણે પ્રમાણ માનીને બીજા દિવસની એમણે પોતાની જવાની યાત્રા કેન્સલ કરાવી, અને પછી ખબર પડી કે એ પ્લેન ક્રેશ થયું. તો ત્યારે એમણે તરત જ એમને કીધું કે તમે આ જાણતા હતા તો તમે કેમ બધાને ન બચાવી લીધા? તો એમણે કીધું કે નહીં, કુદરતની જે ઘટના હોય એમાં અમે ખલેલ ન કરીએ, અમે જાણતા હોય તો પણ એક હિન્ટ આપીએ. તમે પણ ગયા હોત તો હું તમને રોકી ના શકત, પણ તમે રોકાઈ ગયા તો તમારું નસીબ, એટલે તમે અપમૃત્યુ ટાળી શક્યા. તો એવી રીતે આ એક સ્વામી પૂર્ણામાં એમ પણ કહે છે કે એકવાર ગામડેથી એક કોઈ મહિલા આવે છે એમના દેવીપુરમમાં, જ્યાં એમનું આ મંદિર બનાવ્યું છે ઉશ્રી વિદ્યાના યંત્રના આકારનું. ત્યાં આ ગુરુ શિષ્ય બને બહાર બેઠા હતા, અને એમના ગુરુ, જો તમે નેટ પર તેમ કે ફોટો જોશો તો સફેદ જબ્બો, સફેદ લેંગો. અમારા ગુરુ પણ એવા જ હતા, સફેદ હાફ શર્ટ અને સફેદ ધોતું. કોઈ આવે તો બહારથી ખબર પણ ન પડે કે આ આટલા મોટા સંત છે કે આટલી મોટી હસ્તી છે, એવું ખબર જ ન પડે. એક સામાન્ય વ્યક્તિની જેમ જ દેખાય. તો એ સ્વામી કરુણામાં કહે છે કે લેડી એમની મહત્તા સાંભળીને આવી કે બધું દુઃખોને દૂર કરે છે, કંઈક ઉપાય બતાડે છે, એના જીવનમાં કંઈ હશે એવું. એટલે કે આવીને આ લોકોને જ બંનેને પૂછ્યું કે અહીંયા એક ગુરુ વિશે સાંભળ્યું છે કે બધાના દુઃખ દૂર કરે છે, એ કોણ છે, ક્યાં મળશે? તો કરુણામાં એને હસવું આવ્યું, અને બંને એકબીજા સામે જોયું તો એમના જે ગુરુ હતા અમૃતાનંદ સરસ્વતી, એમણે કીધું કે હું જ છું, બોલો શું કામ છે? એટલે અરે તમે ગુરુ છો, તમે તો લાગતા પણ નથી ગુરુ જેવા, કે સાચું કહો કોણ છે ગુરુ? એટલે એટલા બધા સિમ્પલ હોય છે કે પોતાનું એવું સર્વજ્ઞત્વ, કે પોતે બધું જાણે છે, કે પોતે કઈ વિશેષ છે એવી વિશેષતા કોઈને જણાવવા દેતા નથી, લોકોના ધ્યાનમાં પણ આવતું નથી. નહીતર તો જે કૃષ્ણને અવતાર રૂપે અર્જુન પામી ગયો અને એના ચરણમાં બેસીને એમણે એને પોતાના પક્ષમાં લઈ લીધા, એ જ દુર્યોધન ભગવાન સંધિ કરવા ગયા ત્યારે દૂત બનીને ગયા તો એને પકડવાની કોશિશ કરવા માંડ્યો, તો એ ન ઓળખી શક્યો કે આ અવતાર પુરુષ છે. એટલે એવા સર્વજ્ઞ હોય આપણી આસપાસમાં તો પણ એ લોકો પોતાને એવું પ્રગટ ન કરે કે હું સર્વજ્ઞ છું, તો એ બીજાને જણાવવા નથી દેતા.
અને એટલે અહીંયા એમ કે છે કે તમે અહીંયા બે દ્રષ્ટિએ સમજાવે છે સર્વજ્ઞતા, કે તમે અહીંયા માના ગર્ભમાં જ છો. જેવી રીતે એક બાળક માના ગર્ભમાં હોય અને માતાને બધી ખબર છે કે પોતાના ગર્ભની અંદરના શિશુને શું જરૂર છે, અથવા તો એને ન માગવાથી પણ એને એનું પોષણ મળી રહે છે, પ્લસ બહાર આવ્યા પછી પણ એને જે રીતના એના હાવભાવ, એનું રડવાનું હોય કે એનો સમય થઈ ગયો હોય તો માં એને બરાબર એનું પાલન પોષણ કરે છે. તો એ જે ભૌતિક જગતની માતા એટલું કરતી હોય ને, એ એટલા પ્રમાણમાં પણ એ સર્વજ્ઞ હોય અને બધી રીતની પુત્રને પણ એ માં બધી શક્તિ મામાં સમાયેલી છે. એટલે પોતાને કાંઈ પણ અગવડ આવે તો એમ કે મારી મમ્મી છે એટલે હું મારી મમ્મીને બધી જઈને વાત કરી દઉં, તો એના માટે સર્વ શક્તિ રૂપે પણ હોય, સર્વ જ્ઞાનમયી પણ હોય. પછી એને કાંઈ પણ પેટમાં દુખે, કાંઈક માથું દુખે, કાંઈક થતું હોય તો જાણે કે માના ખોળામાં જઈને એને બધા રોગ દૂર થઈ જતા હોય, એના બધા દુઃખ દૂર થઈ જતા હોય. બધી રીતનો સપોર્ટ, આધાર આપનારી પણ એની માં હોય. અને નાના છોકરાએ કંઈ ભૂલ કરી હોય તો માં એના પાપ પોતાના ઉપર લઈ લે છે. એમ કહેવાય છે કે 5 વર્ષ સુધી કંઈ કરેલું હોય તો એ છોકરાના ખાતામાં નથી જતું, અને એટલે જ માં એક સારા સંસ્કાર આપતી હોય છે, સારી વસ્તુઓ શીખવાડતી હોય છે જ્યારે એકદમ કુમળી વય હોય ત્યારે જ. તો એને માટે માં જ સર્વાનંદમયી હોય છે, અને બધી રીતની રક્ષા કરનારી પણ માં જ હોય છે. પ્લસ એને કંઈ પણ જોતું હોય, સર્વેપસિત ફલપ્રદે પણ એને માટે એની માં જ હોય છે. કારણ કે પિતાજી કદાચ હજાર સ્ટ્રિક્ટ રહીને કોઈક વસ્તુ આપવાની ના પાડી દે તો માં રેકમેન્ડ કરીને કે હવે જવા દો ને ભાઈ, લાવી દો ને, હશે હવે છોકરું છે, માગે તો આપી દો ને, એમ કરીને માં એની બધી ઈચ્છાઓ પૂરી કરે. તો એમના કહેવાનો મતલબ એમ છે કે જો ભૌતિક જગતની માતા આટલું આવા બધા સ્વરૂપે બાળકની રક્ષા કરતી હોય, એની માતા બનતી હોય, તો આ લલિતા સહસ્ત્રનામમાં પહેલું જ નામ આવે, શ્રી માતા. તો આ માતા એ સર્વજ્ઞ છે. તમને શું જોઈએ છે, ક્યારે જોઈએ છે, કેટલું જોઈએ છે, એની બધી ખબર છે. આપણે ફક્ત એની પ્રાર્થના કરી, એને પૂજા કરી, એને રિસ્પેક્ટ આપી, એને આદર આપીને આગળ વધીએ. તો એના પછીની આવે છે બીજી સર્વશક્તિ. તો સર્વશક્તિમાં સૌંદર્ય લહરીની એક વાત શંકરાચાર્ય લખી છે કે જ્યારે પ્રલય થાય છે ત્યારે ખાલી શિવ એનું તાંડવ નૃત્ય બાકી રહે છે જગતનો પ્રલય કરવા માટે. બ્રહ્માનું પણ કાર્ય પૂરું થાય છે, એની પણ શક્તિનો હ્રાસ થાય છે, વિષ્ણુની શક્તિ પણ પૂરી થાય છે. એટલે કે હવે કઈ નવું કઈ સર્જન કરવાનું નથી હોતું, પાલન કરવાનું નથી, એટલે એ પણ અદ્રશ્ય થાય છે. પણ શિવ ખાલી બાકી બચે છે કે જે પ્રલય કરે છે, જે બધું તાંડવ નૃત્ય કરીને બધાનો લય કરે છે. તો શંકરાચાર્યજી એમ કે છે કે એ કેવી રીતે, એને કઈ રીતે શક્તિ આવી, એનો કેમ નાશ ન થયો? તો કે છે કે માએ જે આભરણ પહેર્યા છે, જેટલા બધા આભૂષણો પહેર્યા છે, એમાંના કાનમાંના તાટંક યુગલીભૂત તપોનુડપમંડલા, એવી રીતે લલિતા સહસ્ત્રમાં છે. તો એક કાનમાં માને સૂર્ય છે, એકમાં ચંદ્ર છે, એવી ઉપમા આપવામાં આવી છે. તો એવી જે લટકણિયા છે, એની અંદર જે જેમ્સ છે, જે રત્નો છે, એ એક એક રત્નમાંથી હજારો કિરણો પ્રકાશના બહાર આવે છે. એવા એક જેમ્સમાંના એક કિરણના શક્તિ દ્વારા શિવજી આ તાંડવનું કાર્ય કરે છે. એટલે આમ માની પ્રેઝમાં લખેલું છે એટલે આપણને અતિશયોક્તિ લાગે, પણ કહેવાનો મતલબ એમ છે કે એ સર્વશક્તિમાન આ રીતની શક્તિ છે, ધરાવે છે કે જે કંઈ પણ કરી શકે છે. તો પછી જે ગુરુ હોય છે, જેમાં સાધક હોય છે, એ ઘણીવાર આવી રીતે પંચ મહાભૂત, આગળ જોયું કે ઇન્દ્રિયો ઉપર એનું શાસન થઈ જાય છે, ઇન્દ્રિયો એના વશમાં આવે છે. અહીંયા આ ચક્રમાં આવતા પંચમહાભૂત એટલે બહારની પ્રકૃતિઓ ઉપર એનું શાસન થઈ શકે છે. એટલે જો એ ન ઈચ્છે અથવા તો એ સ્ટોપ કહી દે તો એટલો વખત ત્યાં એટલા એરિયામાં એટલા સમયમાં વરસાદ ન પડે એવું બને. એવી ઘણી ઘટના સત્ય સાંઈ બાબાના જીવનમાં પણ બનેલી છે, ગજાનન મહારાજના જીવનમાં પણ બનેલી છે, કે લોકોને લાગે કે એટલો ભર વરસાદ છે ને હવે બધા બહાર બેસીને પંગતમાં કેવી રીતે જમશે, આ બધું ખરાબ થઈ જશે. તો અથવા તો એવો હોય કે એવો પેલો હોય કે આમાં હવે કાંઈ ઉપાય જ નથી, ત્યારે એક એટલી જ જગ્યામાં વાદળું આવીને ઊભું રહી જાય અને એટલામાં છાંયો થઈ જાય, એટલો આકરો તડકો હોય તો પણ. અને એટલે આ પંચ મહાભૂતો પર એમનું એટલું વર્ચસ્વ હોય છે. એ પ્રગટ નથી કરતા, પણ જેમ માં સર્વશક્તિય છે, એવી રીતે એની આરાધના કરનારા, એનું ચરણ પકડનારા, એના શરણ રહેનારાને પણ એ પોતાને જેવી શક્તિ પ્રદાન કરે છે.
તો જ્ઞાનેશ્વર મહારાજના જીવનમાં પણ એવો પ્રસંગ બન્યો હતો કે એ જતા હતા નેવાસા, ચારે ભાઈ નિવૃત્તિનાથ, સોપાનનાથ અને મુક્તાબાઈ ચારે ભાંડુ જયારે પૈઠણથી પાછા ફરતા હતા અને રસ્તામાં એક જગ્યાએ આમ એક સંઘ જેવું ચાલેલું હતું અને એમાં એક સ્ત્રી એકદમ સૌભાગ્યનો શ્રૃંગાર કરેલી આગળ દોડીને આવે છે અને એમના ચરણ પર વંદન કરે છે. એટલે અનાયાસ જ એમણે એને સૌભાગ્યવતી ભવ કહી દીધું. તો પેલી સ્ત્રી અચંબામાં પડી જાય છે અને કહે છે કે તમે આ મને જે આશીર્વાદ આપ્યો એ આ ભાવ માટે આપ્યો છે કે આગલા ભાવ માટે આપ્યો છે? એટલે તરત એમને થાય છે કે આમ કેમ થયું? તો એમ કે છે કે પાછળ જે આવી રહ્યું છે મારા પતિનું શવ છે અને હું એની પાછળ સતી થવા માટે જાઉં છું. એટલે પછી એ આશ્ચર્યમાં પડી ગઈ કે હવે આમનો શબ્દ ખોટો પડે છે કે શું થાય છે. તો ત્યારે એ ઠાઠડીને નીચે ઉતારવામાં આવી અને જ્ઞાનેશ્વર મહારાજે એને કીધું કે અરે બાબા, તું કેટલી નિંદરમાં સૂતો રહીશ, ઉભો થા આવે. તો એ આળસ મળીને વ્યક્તિ જે બ્રાહ્મણ હતો એ ઉભો થાય છે. સચ્ચિદાનંદ બાબા એનું નામ પડે છે, એ શિષ્ય બને છે અને જ્ઞાનેશ્વર મહારાજ જે જ્ઞાનેશ્વરીના પ્રવચનો આપતા હતા એ નેવાસાનું ગામમાં મંદિર છે, શિવ મંદિર, એના થાંભલાના ટેકે, અને આ ભાઈ ત્યાં બેસીને એ હેન્ડ રિટન પેલું લખી લેતા હતા, લિપિ. તો એવી રીતે એમનામાં એવી શક્તિ. અને હમણાં થોડા વર્ષો પહેલાની સૌરાષ્ટ્રની પણ વાત છે કે મૂળચંદ કે એવા એક સ્વામીની વાત છે. એટલે એ લોકો મૃત વ્યક્તિમાં પણ પોતાના જીવનમાંથી અમુક શું કહેવાય વર્ષો કાઢીને કે મંથ્સ કાઢીને જીવતદાન આપી શકે છે. તો આ બધી શક્તિ માની છે, પણ એના ચરણ પકડનારામાં પણ એ સર્વશક્તિ એવી બનાવી શકે છે પોતાના સાધકને, ઉપાસકને. તો એક એના પછીનું આવે છે સર્વૈશ્વર્ય દાયિની, સર્વૈશ્વર્ય પ્રદાયિની. તો ઐશ્વર્ય છે કે ઈશ્વરત્વ. તો એમાં પણ સૌંદર્ય લહરીની વાત આવે છે કે શંકરાચાર્ય કહે છે કે બીજા બધા દેવી દેવતાઓના હાથમાં તમે જોશો તો એમ કે વરદ અને અભય મુદ્રાઓ છે. એક હાથ વરદ છે થોડો ઝૂકેલો છે, અભય મુદ્રા એકદમ સ્ટ્રેટ હથેળી વાળી છે. પણ માં તમારામાં તો પાશ, અંકુશ અને બાણ અને ચાપ છે, તો તમે તો અભય વરદ એવી કોઈ એવો આડંબર કર્યો નથી, તો એવું કેમ? તો એનો જવાબ પણ એમ જ આપે છે કે આપના ચરણ જ સમર્થ છે અભય અને વરદ આપવા માટે. જે લોકો આપના ચરણ સુધી પહોંચે છે, આપના ચરણને સમર્પિત થાય છે, એનું અભય વરદ એની મેળે જ થઈ જાય છે. તમારે એને અલગથી મુદ્રા કરીને બતાડવાની જરૂર નથી. તો એવી રીતે અહીંયા એમ કે છે કે ઐશ્વર્ય એવું આવે છે કે વ્યક્તિ પોતાના લાઈફની ઉપર પણ કંટ્રોલ રાખી શકે છે. કે એટલે એના પોતાના જીવનને પણ એને જેટલું રાખવું હોય, જેટલું છોડી દેવું હોય, તો એ એના કંટ્રોલમાં આવી જાય. એટલે લાઈફ ઉપર જ, જીવન ઉપર જ એ સામર્થ્ય મેળવી લે છે. તો અહીંયા રામકૃષ્ણ પરમહંસનો પણ દાખલો આવે છે કે એ પણ માના એટલા બધા શિશુ રૂપે પોતે માના બાળક છે એમ કરીને મહાકાલી માને ભજતા હતા. તો છેલ્લે એમના નામને એમનેમ નથી કહેવાતું, રામકૃષ્ણ પરમહંસ. તો એક વ્યક્તિમાંથી પરમહંસની કક્ષાએ પહોંચાડી દે છે. તો અને એવી વ્યક્તિઓ એટલી બધી શુભ અને પવિત્ર હોય છે કે એમના હાજરી માત્રથી જ એ જગ્યા પવિત્ર થઈ જાય, એ વાતાવરણ પવિત્ર થઈ જાય. એટલે જ આપણે ઈચ્છતા હોય છે કે સંતોના પગલા આપણા ઘરમાં થાય. આપણા સદગુરુ હોય તો એને આપણે આપણા ઘરે ઇન્વાઇટ કરીએ અને એમના પગલા આપણા ઘરે થાય. તો આવી રીતે સર્વ ઐશ્વર્ય, કોઈ જાતનું કંઈ બાકી ન રાખે એવી પ્રદાયની. પણ અહીંયા હવે કોઈ ભૌતિક વસ્તુની ઈચ્છા સાધકને રહેતી નથી. પછી આવે છે સર્વજ્ઞ, સર્વજ્ઞાનમય. તો એક કહેવાય છે જ્ઞાન કે જે આપણને નાનપણમાં આપણી સૌથી પહેલી મધર, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે એમ કહેવાય. તો સૌથી પહેલું જગત વિશેનું સામાન્ય જ્ઞાન આપણને માતા તરફથી મળે છે. પછી વિજ્ઞાન એટલે લૌકિક જ્ઞાન, એ આપણને સ્કૂલમાં આપણા શિક્ષકો દ્વારા મળે છે. પણ પ્રજ્ઞાન એટલે કે હું કોણ છું, મારું અસ્તિત્વ શું છે, હું ક્યાંથી આવ્યો, જગત શેનું બનેલું છે, કોણે બનાવેલું છે, આવા જે આધ્યાત્મને લગતા ક્ષેત્રના પ્રશ્નો હોય છે એ દેવા માટે
આપણને સર્વ જ્ઞાનમયી મદદ કરે છે. તો પેલા આત્મવિદ્યા આપે છે, લલિતા સહસ્ત્રનામમાં આવે છે આત્મવિદ્યા, મહાવિદ્યા, શ્રી વિદ્યા. તો આત્મવિદ્યા એટલે પોતાના વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, પોતાના સ્વ વિશેનું, આત્મા વિશેનું. મહાવિદ્યા એટલે જગત વિશેનું, અને શ્રી વિદ્યા એટલે એની પાછળની જે શક્તિ છે, જે પરાંબિકા છે, એને વિશેનું જ્ઞાન. તો આ બધા જ પ્રકારનું જ્ઞાન સર્વ જ્ઞાનમયી એ ગુરુના રૂપમાં, સદગુરુના રૂપમાં આવીને આપે છે. તો એનું ચિંતન કરવા માત્રથી જ આટલું બધું પ્રાપ્ત થઈ જાય છે. પછી આવે છે સર્વવ્યાધિ વિનાશિની. સર્વવ્યાધિ વિનાશિની. તો સર્વવ્યાધિ વિનાશિની, આપણે વ્યાધિ કોને કહીએ છીએ? લગભગ શરીરની જે કઈ હોય છે રોગો, એને આપણે વ્યાધિ કરીએ છીએ. કોઈને હાર્ટનો પ્રોબ્લેમ હોય, બીપી હોય, પાર્કિન્સન હોય, એવા બધા ડાયાબિટીસ હોય. તો આમાંથી ડોક્ટરો કહે છે કે લગભગ બધા 80% કોઈ જંતુઓ દ્વારા નથી હોતા, કોલેરા અને ટાઇફોઇડ એવા જે હોય છે, પણ બાકી બધા માનસિક રોગ વધારે હોય છે. તો એક તો આપણને શારીરિક રોગ હોય છે, એક માનસિક હોય છે, અને એક અધ્યાત્મ ક્ષેત્રમાં પણ આળસ, જડતા હોય, અથવા તો કઈ જેટલા વિકારોથી આપણે પીડાતા હોય, એટલે કે ક્રોધ, એ સૌથી મોટો રોગ કહેવાય છે. અને એવો સંસર્ગજન્ય છે કે મને ક્રોધ આવ્યો હોય ને હું કોઈના પર ક્રોધ કરું તો હું સામેવાળાને પણ એ ક્રોધમાં ઘસેટી લઉં જોઈએ. એને પોતાની જાતને પ્રોટેક્ટ ન કર્યું હોય, કવચ ન પહેર્યું હોય, તો એ પણ સામે એટલો ગુસ્સે થઈ જાય. આપણે કોકને જોર જોરથી ગાંઠા પાડીને બોલીએ, અપશબ્દ કહીએ, તો એ પણ સામે આપણને રિપ્લાય આપે. તો આવા બધા રોગો, અને એ વધારે ખતરનાક છે જે આપણી આધ્યાત્મિક પ્રગતિમાં, જેમ કે દુર્વાસા આટલા બધા તપસ્વી હતા, પણ ક્રોધને લીધે હંમેશા એનું તપમાંથી સ્ખલન થતું હતું, બળી જતું હતું તપ. તો એ બધાને દૂર કરનારી ઔષધિ કઈ છે માની પાસે? તો એને દિવ્ય ઉર્જામાં આપે છે કે તાપ ત્રયાગ્નિ સંતપ્ત સમાલાદન ચંદ્રિકા, લલિતા સહસ્ત્રનામમાં આવે છે. તો એ આવા 3 પ્રકારના તાપને સંતપ્ત એવા લોકોને માટે શીતળ ચંદ્રિકા દેવી છે. એટલે આપણને શાંતિ આપે છે, શાંત કરી દે છે. એટલા પોતાના મૃદુ સ્વભાવથી, સૌમ્ય સ્વભાવથી, આર્દ્ર સ્વભાવથી, પ્રેમળ સ્વભાવથી એ સાધકને ધીમે ધીમે ઉગ્રતામાંથી, ક્રોધમાંથી શાંત કરી દે છે. તો શાંતિ એ એક એવું ઔષધ છે કે બધા વ્યાધિ દૂર કરી દે છે. તો સર્વવ્યાધિ વિનાશિની, સર્વાધાર સ્વરૂપે. તો આ ચક્ર પહેલા જ કીધું એમ અનાહત ચક્ર સાથે જોડાયેલું છે. તો જેમ આપણે જોયું કે બાળકને ગર્ભમાં માં આધાર આપે છે, એવી રીતે અહીંયા આપણે માની મોટી મહદ યોની છે, એની અંદર માના ગર્ભમાં જ આપણે છીએ. એટલે અહીંયા માં આપણને બધી રીતે આધાર આપે. તો એક તો કઈ રીતે? તો પ્રાણ શક્તિ આપણામાં પૂરી છે, તો પ્રાણ આપણા શરીરનો આધાર છે. બીજું કે આપણે ક્યાંક ઉભા રહીએ છીએ અને હલન ચલન કરીએ છીએ, તો એ ભૂમિ રૂપે પણ, ભૂદેવી રૂપે પણ, પૃથ્વી રૂપે પણ માએ આપણને આધાર આપ્યો છે. પછી આપણે શ્વાસમાં વાયુ લઈએ છીએ, એ આપણને ફ્રીમાં મળે છે, એટલે આપણે એને ટિકિટ ફોર ગ્રાન્ટેડ કે એમાં શું એટલો આભાર માનવાનું જેવું છે. પણ જો કોઈ ક્યાંક ફસાઈ ગયા હોય લિફ્ટમાં, કે કંઈક કોક બાજુ આગ લાગી હોય અને ધુમાડો થઈ ગયો હોય, અને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય, તો ત્યારે ખબર પડે કે વાયુ પણ એક આધાર છે, અને વાયુ રૂપે પણ માં આપણને આપણા જીવનને આધાર આપે છે. ક્યારેક આપણે રણ પ્રદેશમાં કે એવી જગ્યાએ, અથવા ટ્રેન ક્યાંક એવા સ્ટેશન ઉપર ખોટકાઈ ગયું હોય અને ઘણા કલાકો ટ્રેનમાં બેઠા રહેવું પડ્યું હોય, તો ત્યારે આપણે જો ખાવાનું તો ન મળે, જવા દેવું, પણ તરસ લાગી હોય અને પાણી ન મળે, તો જે રણ પ્રદેશમાં પણ પાણી વગર માણસો ટળવળીને મૃત્યુને મુખે પડે છે. તો જળ પણ એક આપણો આધાર છે. પછી આપણે જે સંસારમાં, કુટુંબમાં રહીએ છીએ, એની હૂંફને લીધે આપણે પ્રગતિ કરીએ છીએ. આપણા સારા માટા પ્રસંગમાં આપણો જે પણ નાનો મોટો સંસાર હોય છે, એ આપણું કુટુંબ, આપણા મિત્રો, એ પરિવારજનો આપણી સામે ઉભા રહે છે, એ પણ આપણને આધાર આપે છે. આપણા ગુરુ આપણને આધાર આપે છે. આપણા કાંઈ પણ મુશ્કેલી આવે જીવનમાં, ત્યારે આપણા ઈશ્વર, આપણા ઈષ્ટદેવ આપણને આધાર આપે છે. તો પ્રકૃતિની પણ દરેક વસ્તુઓ, વૃક્ષો પણ આપણને આપણા જીવનને આધાર આપે છે, ઔષધિ આપે છે, આપણને અન્ન આપે છે. તો આ બધી જ વસ્તુ રૂપે માં જ બનેલી છે, માએ જ અનેક રૂપ ધારણ કરેલા છે. તો એટલા માટે સર્વાધાર સ્વરૂપે, તો સર્વ પ્રકારના આધાર આપનારી છે. સર્વ પાપ હરે. અને પાપ કોને કહેવાય છે? તો જેનાથી બીજાનું અહિત થાય.
અને આપણે આપણી માણસાઈથી નીચે પડી જઈએ, આપણે આપણી જ નજરમાં નીચે પડી જઈએ, એવા જે પણ કૃત્યો કરીએ, એવી જે પણ ક્રિયાઓ કરીએ, અને એવી ક્રિયાઓ કઈ હોય તો શાસ્ત્રની વિરુદ્ધ હોય, મા બાપની સલાહની વિરુદ્ધ હોય, ગુરુની સલાહની ઉપદેશની વિરુદ્ધ હોય, તો એવી જે વિરુદ્ધ ક્રિયાઓ કરી હોય એ વિહિત ન હોય, જે શાસ્ત્રમાં કરવાનું કીધું તો એ ન કરીએ અને ન કરવાનું કીધું એ ઉલટું કરીએ, તો એ બધું પાપ બને છે. અને પુણ્ય કયું થાય છે તો પાપ અજ્ઞાનમાંથી જન્મે છે. કોઈ વસ્તુ વિશે આપણને જ્ઞાન ન હોય એટલે, અથવા બ્રહ્મ હોય, આપણે મોહમાં હોઈએ, તો અજ્ઞાન દૂર કરવા માટે માનું નામ એ સૌથી મોટી ઔષધિ છે. તો એ માનું નામ લેતા જ અજ્ઞાન દૂર થાય છે. જેમ કે હવે આપણે આ ખડગમાલાનું સ્તોત્ર બોલીએ, જાણે ભલે ને આપણને આ બધી દેવતાઓ વિશે કે એના નામો યાદ પણ ન રહે, કે એના સ્થાન યાદ ન રહે, પણ આપણે એના નામ બોલ્યા કરીએ તો નામ લેવા માત્રથી જ એ બધા પાપનું હરણ થાય છે. તો મંત્રોની ધ્વનિથી પણ વાતાવરણમાંથી નેગેટિવ દૂર થાય છે, તો પ્રૂવ કરેલું છે. તો આ શાસ્ત્રો દ્વારા, ગુરુના પ્રવચનો દ્વારા, મંત્રો દ્વારા, ઉપદેશ દ્વારા, એ બધા જ દ્વારા માં એટલા માટે સર્વ પાપ હરે, સર્વ પ્રકારે પણ, અને સર્વ પ્રકારના પાપને હરનારી છે. તો આપણે એટલા માટે આ કોઈનો પણ અનાદર ન કરવો જોઈએ. બીજા આપણી સાથેના લોકો પ્રત્યે કોઈને નીચી કક્ષાના કે નીચલી જાતિના વર્ણના સમજીને, કે કોઈ પૈસાની દ્રષ્ટિએ કે જ્ઞાન શિક્ષણની દ્રષ્ટિએ ઓછું હોય તો એને ઓછપની દ્રષ્ટિએ એને નફરત ન કરીએ. કોઈ પ્રાણીઓને પણ હલકા કે તુચ્છ દ્રષ્ટિથી ન જોઈએ. આ બધું જ પાપમાં આવે છે. તો એમાં પણ શંકર પાર્વતીનું એક સરસ એમણે ઉદાહરણ આપ્યું. મારા પણ વાંચવામાં આવ્યું હતું કે એકવાર પાર્વતીજી હંમેશા શંકર ભગવાનને એમ પૂછે કે તમે આટલી ગંગાને ઉતારી છે, અને એ ગંગામાં બધાના પાપોનું ક્ષાલન થાય છે, પાપ નષ્ટ થાય, તો પણ કેમ આટલા બધા લોકો પાપી દેખાય છે ને દુઃખી દેખાય છે? ભગવાને કીધું તમે પોતે જ એની પરીક્ષા કરી લો. એટલે બંને જણા ગંગા કિનારે આવે છે, અને શંકર ભગવાન બને છે એક વૃદ્ધનું પતિ પત્ની તરીકે. તો વૃદ્ધ એવા અને રોગિષ્ઠ એવા રૂપ લે છે, અને પાર્વતી થોડી દેખાવડી સુંદર એવી યુવતી એમની પત્ની તરીકે ત્યાં બેઠી હોય છે. અને એ જે શંકર ભગવાન હોય છે એ ત્યાં એકાદો ખાડા જેવું હોય છે, એની અંદર પડી ગયા હોય છે. એવી રીતનું એ લોકોએ માયા કરી હોય છે. હવે એ દિવસ પર્વનો દિવસ હતો, એટલે એ મુહૂર્તમાં બધાને નાહવા માટે દોડાદોડી થતી હતી કે ગંગામાં સ્નાન કરીને બધા પાપોને ધોઈને પુણ્યશાળી બની જાય. તો બધાને માં અવાજ દઈ દઈને, જે નાઈને આવતા હતા એને અવાજ દઈ દઈને બોલાવતી હતી કે અરે જરા મને આટલું મદદ કરો ને, અમને ખાડામાંથી બહાર કાઢવામાં, એ ઉઠી નથી શકતા, અમારે પણ સ્નાન કરવા જવું છે. તો કોઈ લોકો જોતા હતા હવે એમના લગર વગર અને ગંદા એવા વેશને જોઈને આમ જ મોઢું મચકોડીને વયા જતા હતા. કોઈ વળી ઉભા રહેતા હતા તો માં પાછી કે નહીં, પણ તમે એને કુષ્ઠરોગ થયો છે, તમે જો કોઈ જીવનમાં પાપ ન કર્યું હોય તો જ તમે એને સ્પર્શ કરજો, નહીં તો એનો રોગ તમને લાગી શકે. એટલે કે અરે બાપરે. એટલે એમ પણ અડધા લોકો પાછા કોઈ તો એમ સલાહ અપાવે કે તમે આટલા નવયૌવના છો, સુંદર દેખાવ, તો હવે આની સાથે શું પડ્યા રહ્યા છો, એને છોડી દો ને. એવી સલાહ આપનારા એવી આપીને પણ નીકળી જતા હોય છે. પછી એક આવે છે યુવક, અને એ સાંજ પડે સ્નાન કરે છે, અને ભીને કપડે જ બહાર આવે છે. ત્યારે માં એને પણ સેમ કે છે. તો એને કે છે અરે શું તમે જોઈ નથી રહ્યા કે હું સ્નાન કરીને હમણાં ભીના વસ્ત્રથી આવ્યો છું, મારા બધા પાપ નીકળી ગયા છે, હું તમને મદદ કરું. તો ત્યારે એમને સાચા સ્વરૂપમાં શંકર પાર્વતી બંને દર્શન આપે છે કે આટલી અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ કે મેં હમણાં સ્નાન કર્યું છે એટલે મારા બધા પાપ ધોવાઈ ગયા છે, હું હવે પવિત્ર છું. તો એ એવી રીતનું એમ કે છે કે પાપ હરનારી છે, પણ આપણામાં એવી શ્રદ્ધા હોવી જોઈએ કે મેં એનું નામ લીધું, મેં એનું શરણ પકડ્યું, અને પછી બીજી વાર હું કબૂલ કરું કે હું આવું પાપ બીજી વાર નહીં કરું, મારાથી જાણતા કે અજાણતા થયું છે પણ હવે હું નહીં કરું. એવી જો આપણે કબૂલાત કરીએ તો એ સર્વ પાપ હરે છે. સર્વાનંદમય. તો સાધક જ્યારે શરૂઆતમાં એની સાધના શરૂ થાય છે ત્યારે બધું મળે છે, તો એને વિષયાનંદમાં, મનુષ્યાનંદમાં, એને બધું ભૌતિક વસ્તુઓમાં આનંદ આવતો હોય છે. પણ ધીમે ધીમે માં એને આગળ વધારીને પોતાના આત્માના આનંદ સુધી, બ્રહ્માનંદ, પરમાનંદ સુધી લઈ જાય છે, કારણ કે પોતે જ આનંદ સ્વરૂપિણી છે. એટલે એમ કહેવામાં આવે છે કે
એ પોતાની પાસે જે હોય છે એ જ ગુણોનું એ પ્રદાન કરે છે. એટલે આ સૌમ્ય સ્વરૂપ છે લલિતાંબિકાનું. એમાં એવા કોઈ ભારે અસ્ત્ર શસ્ત્ર પણ નથી અને એકદમ આર્દ્ર કરુણામયી છે. શ્રી માતાથી જ એમનું સ્તવન શરૂ થાય છે. તો એ પોતે આનંદમયી છે અને માં હંમેશા એમ ઈચ્છે કે મારા બાળકો આનંદમાં રહે. એટલે આપણે પૂજા કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એકદમ સોગ્યું મોડું કરીને કે આમ કંટાળાથી કે પતાવી નાખવાની ભાવનાથી કોઈ દિવસ પૂજા ન કરી. ત્યારે મૂડ ન હોય તો ન કરવું, હાથ જોડી દેવા. પણ જ્યારે તમે એકદમ પ્રસન્ન થઈને હસતા મુખે માની પૂજા કરવાની, એક એક વસ્તુ અર્પણ કરતી વખતે પણ બહુ કોમળ ભાવથી અર્પણ કરવાનું. તો પછી આવે છે સર્વરક્ષા સ્વરૂપિણી. એમ કે છે કે કઈ કઈ રીતે રક્ષા કરે છે. જુઓ તમે કે આપણે જીવનમાં મેમરી, જે યાદશક્તિ છે એ પણ આપણી રક્ષા કરે છે. કારણ કે આ સાંજ પડે જો આપણે ભૂલી જાય રસ્તો કે આપણું ઘર ક્યાં છે, તો આપણે કેવી રીતે ઘરે પહોંચીએ. એટલે આપણે આપણા સવારે ઉઠીએ ત્યારે આખી રાતના એવરીડે પણ એક પ્રકારનું આપણું મૃત્યુ જ છે. તો એમાંથી આપણે જ્યારે સવારે ઉઠીએ ત્યારે આપણી આગલા દિવસની બધા ઇન્સિડન્સ, લોકોના સંબંધ, બધી યાદશક્તિ અકબંધ હોય છે અને એટલે આપણે જીવનનો વ્યવહાર ચલાવીએ છીએ. તો એ રીતે પણ આપણી રક્ષા કરે છે. અને અમુક જીવનમાં પહેલા બની ગયેલી બધી આપણને ડેટ અને ડે વાઇઝ અને મિનિટ સેકન્ડ વાઇઝ બધા ઇન્સિડન્ટ્સ આપણને યાદ નથી રહેતા. અને જે આપણે ન યાદ રાખવા ઈચ્છતા હોય એને આપણે ભૂલી પણ કન્વિનિયન્ટલી જઈ શકીએ. તો ભૂલી જવું એ રીતે પણ એ આપણી રક્ષા કરે છે. અને કોઈ વાર કંઈક એવું અપશુકન થાય તો આપણે કહેવાય આ અપશુકન દેખાય છે એટલે મારું અંતર એમ કે છે કે આ મારે ન કરવું જોઈએ. તો એ રીતે પણ આપણને ઇન્ડિકેશન આપીને રક્ષા કરે છે. અનેક રીતે અનેક માર્ગ હોય છે માના આપણને રક્ષા કરવાના. અને આ રક્ષા કરવા માટે બધી આપણી આજુબાજુ વસ્તુઓ પણ માએ એવી રાખી છે કે જેને લીધે આપણી રક્ષા થાય. પછી આવે છે સર્વેપસિત ફલપ્રદે. તો એટલી બધી પ્રચુર માત્રાઓમાં માએ બધી વસ્તુ આપી છે કે આપણે હવે ખરેખર કાંઈ માગવાનું રહેતું જ નથી, ઈચ્છા કરવાનું રહેતું જ નથી. સ્વામીજી તો એમ કે છે કે તમારી સામે જમવાનાની થાળી આવે અને તમને એ ભોજન અવેલેબલ હોય, તમને પેટમાં ભૂખ હોય, તમારા હાથ ચાલતા હોય, તમે એને ખાઈ શકતા, એનો સ્વાદ લઈ શકતા હોય, તો એટલે આ બધી તો તમારી ઈચ્છાઓ પૂરી કરી. તમે આ બધી ઇન્દ્રિયો તમારી સારી છે. તમને આવો સત્સંગ સાંભળવા મળે, તમને ભારત દેશમાં જન્મ મળ્યો, તમને સનાતન હિન્દુ ધર્મ મળ્યો, તમને આવા બધા શાસ્ત્ર મળ્યા, આવા સ્તોત્ર મળ્યા. આનાથી હજી વધારે શું માં તમને હજી ઈચ્છિત આપવામાં બાકી રાખ્યું છે. તો સર્વેપસિત ફલપ્રદેમાં આપણે હંમેશા જે કાંઈ માએ આપ્યું છે એને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. સવારમાં ઉઠતાની સાથે જેમ આપણે ભૂમિને પગ સ્પર્શ કરતા પહેલા શ્લોક બોલીને એની માફી માંગીએ છીએ, તો સમુદ્રવતને દેવી પર્વતે સ્તન મંડલે, એવી રીતે કરીને દરેક વાતમાં એક નવો દિવસ માએ આપ્યો છે એમ કરીને એનો આભાર. દરેક વસ્તુમાં કાંઈ આપણી સામે પાણીનો ગ્લાસ આવે તો એ જળનો આભાર, માએ આપણને વસ્તુ અવેલેબલ કરી એને માટેનો આભાર. એવી કૃતજ્ઞતાના મોડમાં આપણે રહીએ તો માં હંમેશા આપણને આગળ લઈ જાય. તો આનું ચક્રનું નામ પણ એમ છે, સર્વરક્ષા ચક્ર સ્વામીની અને નિગર્ભ યોગિની. તો નિગર્ભ યોગિની એટલે માની ગોદમાં, માના ગર્ભમાં જ આપણે છીએ એવી રીતની ભાવનાથી આ મારી સાથે કંઈ પણ ઘટનાઓ ઘટિત થાય તો એ ખરાબ હોય જ ન શકે. કારણ કે હું માની ગોદમાં છું, માની રક્ષામાં છું, માના ખોળામાં છું. તો માના ખોળામાં બાળકને કોઈ ભીતિ હોય જ નહીં. તો એવી શ્રદ્ધા અને એવા વિશ્વાસથી આ ચક્રથી પછી આગળની યાત્રા શરૂ કરવાની છે. એને આપણે કાલે જોશું. કદાચ કાલે મારાથી ક્લાસ ન લેવાય તો લલિતા સહસ્ત્રનામના લઈ લેશું 6 વાગ્યાના ક્લાસ. અને તો જે પ્રમાણે હશે તો જાગૃતિબેન તમને ગ્રુપમાં લખી દેશે. કારણ કે કાલે થોડું મારે કામ છે. તો પછી લલિતા સહસ્ત્રનામનો ક્લાસ આપણે લઈ લેશું. તો આગળનું આપણે સોમવારે જોશું. હવે કાલે શુક્રવાર નથી ને? કાલે શુક્રવાર છે. હા, કાલે શુક્રવાર છે. હા, ઓકે, રાઈટ. ઓકે, રેકોર્ડિંગ સ્ટોપ કરી દેશો અને હવે અનુપટન લઈ લેશું. સર્વજ્ઞ, સર્વશક્તિ, સર્વૈશ્વર્ય